લોકો ફેમિલી સાથે અહીંયા આવતા હોય છે, તો સર અહીં તમે શું મંગાવ્યું હતું આજે? એકચ્યુઅલી અમે મેક્સિકન હોટસ્પોટથી સ્ટાર્ટ કર્યું હતું. સારું છે ને અહીંયા? ચકાચક. બહુ મજા આવી. હા બેટા, ખીચડી શાક ખવાય? આવું જ ખવાય ને? હા આવું જ ખવાય. અત્યારના છોકરા, મારા છોકરા આવું જ કે આવું જ પપ્પા ખવાય. આજે હું તમને ઓરિજિનલ પીઝા કોને કહેવાય તમને બતાવું. આ છે ડવ, જેને 2 દિવસ ફર્મેન્ટેશન કર્યું છે, આથો આવવા દીધો છે. ભાઈ ઓરિજિનલ પીઝા કોને કહેવાય મને? જો 24 કલાક ફર્મેન્ટેશન છે ને, તો આવી રીતે જાડી આવે. આ જો, આ જાડી દેખાય તમને? આ જો, આ જાડી દેખાય? આ જો, આ જો, આ જાડી હોય ને સાહેબ, તો જ તમારા પીઝા સારા બને અને તો જ ખાવાની મજા આવે અને પેટ ન દુખે સાહેબ. ભાઈ વસ્ત્રાલની અંદર તમને નહીં ખબર હોય કે એક એવી જગ્યાએ, જે જગ્યાએ ઓથેન્ટિક પીઝા, ભાઈ ઓથેન્ટિક ખવડાવશો? હાવ એકદમ ઓથેન્ટિક. ભાઈ તૈયાર ઓલું બધું તૈયાર બીજા કઈ નહીં સાહેબ, એકદમ જો એકદમ ઓથેન્ટિક પીઝા છે આ રીતે જ. ડબલા વાળા? હા, ડબલા વાળા જ. જો આ ભાઈ આજે મને કહેશે આ કે જો. આમાં કેમ નાખ્યું ભાઈ? આમાં સાહેબ આપણે શું, એક જ પીઝા એક જ માણસ માટે. એનું કારણ બધા તો ઓલા લોકો મિક્સમાં બનાવીને નાખે. એમાં હાથ લાગે, બીજું બધું થાય, ખરાબ થાય. એના કરતા એક જ ડબ્બો એક જ માણસ ખાય. એક જ ડબ્બો છે? હા ના, હજી કેટલા બધા ડબ્બા પડ્યા. આ પડ્યા, બહુ બધા આની અંદર ડબ્બા પડ્યા છે છે. કે આ પીઝા અમારા ભાઈ છે ને, જોઈને મને કહેતા હતા અમે આમ ના ઉપાડો. કેમ ઉપાડવાના ભાઈ? ફોલ્ડ કરવાના ને? હા, અને ફોલ્ડ કરીને ખાવાના. એમને એમ ના ખવાય ને? આમ કરો તો શું થાય? ના ના, એ ખવાય એમ. એટલે નીચે પડી જાય ને એમ? નીચે તો પડી જાય થોડું ઘણું તો હા, પડે સાહેબ. એનું નામ? નિયોપોલિટન પીઝા. હા, બાકી ઓલા હોય તો બધા? એ બધા મેદાના પીઝા. ઓવન આ વુડ ફાયર નિયોપોલિટન પીઝા. હા, આ રેડી આમાં ડબલામાં નાખી દીધો, પછી આ બહાર નાખી દીધો. હવે શું કરવાનું એમાં? એમાં એ બનાવશે ભાઈ, સ્ટ્રેચ કરો એને. બહુ પોચા હાથે કરવું પડે ને? હા ભાવ, ધીમે હાથે. નગર ફાટી જાય કે શું થાય? ના ફાટે નહીં, પણ વધારે પ્રેશર ના આપે. આ બબલ્સ આવવા જોઈએ ને? હા, થવા જ જોઈએ આ. તો જ. તો જ આ 24 કલાક ફર્મેન્ટેશન થાય તો જ આ બબલ થાય, બાકી થાય આ જ નહીં. પચી જાય મને? પચી જાય તમને, જરાક તમને દુખે તો તમે આવજો મારી જોડે. જે પૈસા મેં તમને આપ્યા બધા પાછા લઈ લેવાના. હા હા, જો ભાઈ આ પીઝા આવા ઓથેન્ટિક, હું તમને ગેરંટી આપું છું કે આવા પીઝા ખાઈને તમને એમ કહેશો કે ભાઈ રિયલમાં જોરદાર. અહીંયા આપણે શું શું રાખી રહ્યા પીઝા સિવાય? આપણે જોડે અહીંયા પીઝા છે, ટર્કીશ બ્રેડ છે, પનોઝો છે, મોકટેલ છે, અને જોડે જોડે આપણે મેક્સિકન ને ચાઇનીઝ બી આપીએ છીએ. હા, વુડ ફાયર પીઝાના શોખીન લોકોને આવવાનું છે. આજે હું કયા કયા પીઝા મંગાવવાનો છું એ આખા વિડીયોમાં કહીશ. ભાઈ આપણા ટેબલ ઉપર બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે. ભાઈ આજે હવે મને કહી દો કે તમારી સ્પેશિયાલિટી અહીંયા શું આવીને શું ખાવું જોઈએ કયો મને? સર પીઝામાં અમારે છે આ વેજી ડિલાઇટ પીઝા, ઓકે, ગાર્ડન ફ્રેશ બી કહે છે બધા આને, અને પછી માર્ગેટા પીઝા છે. બરાબર. મેક્સિકનમાં મારા ચીઝ પેપ્રિકા રાઈસ સિગ્નેચર ડિશ છે. બરાબર. પછી આ પેસ્તો પનીર અને બ્રોકલી આલમંડ સૂપ જમતા પહેલા. પછી આ અમારા એક પીઝામાં પનોઝો છે, પેસ્તો પનોઝો. કઈ તો પનોઝો દીધું. સાહેબ અમે કીધું આની અંદર અમે છે ને ઓથેન્ટિક બેઝિલ નો બનાવીએ છીએ. અઘરું છે થોડુંક પીઝા કરતા આમ? પીઝા કરતા અઘરું છે, પણ